સોંડા કાકા હું છું મારા કાકીને તારા કાકીને બટા જો ને કાંઈ નહીં હાવ સારું હતું. કાલે ગોપલાના મામાની આવ્યા તે ગોપલો શ્રીખંડ લઈ આવ્યો તે શ્રીખંડને 4 વાટકા લોંદા મળી ઉલાળવા. એટલે હું ના પાડું એટલે તું રહેવા દે, તને એક તો કફનો કોઠો અને આ તું રહેવા દે તો રોહડમ બેઠી મારી આમ ડોળા કાઢે. મારે તો એ તો કાંઈ કહેવાય નહીં, ગોપલો ને એના મામા ને બધા હોય, હું કાંઈ કીધું હોય તો મને જોડી ન નાખે. રે કાકા પણ આ શિયાળામાં શ્રીખંડ ને બીખંડ ને મારે કાકીને ખવડાવાય. આ ગોપલો તો સરહોડો અને માં હાથ સરહોડી આ શ્રીખંડ લઈ આવ્યો. હવે એના મામો તો ખાઈને ખવલા ખખરીને વિયો ગયો. હવે અહીંયા ધોળવાનું તો મારે જ દવાખાને રાત મારે લાવવી પડી અને રાતે આમ જોયું તો લાકડા જેવું લાકડું થઈ ગઈ. હવે આને મારે કરવું શું ભાઈ? તમે એકલા વિયે મને ફોન બોન ન કરાય. આને કોઈ ભેળ્યું ભાઈ તારી હારે કોઈ આવે આ સપ્પર પગીની આની બોલી કેવી મોઢા બોલે તા દેતવા નીકળે. અમારા કુટુંબમાં કોઈ હારે મને ભળવા નથી દીધું આને. પણ આ કોઈ હારે ભળી ન કહેવાય ને. બાપા હું છું મારા બાને સવારમાં આવ્યો કામેથી ઘેરે કોઈ નહીં તો બાજુમાં સંપા બાબુને પૂછ્યું કે તાર બાને દવાખાને લઈ ગયા. આ સસમાના બધું તમે ઘેરે ભૂલીને આવ્યા, તમારો ફોને બંધ છે. હા એ લાવ સસમા લાવ. આ ડોક્ટરે રાતે રિપોર્ટ કર્યો, આમાં કીધું કંઈક ટીબીટી પીપીટી ઘટે છે, તું કંઈક કોઈક ઓળખ્યું તો હોય એને બતાવ. અને આ ઓલા મેડિકલે દવા લાવ્યો ને એમાં મારે પૈસા કંઈક વધારે દેવાઈ ગયેલા છે સસમા વગર. તો તું જ્યાં મેડિકલે જઈ આવે ને આ કોઈકને પૂછ આમાં હું તારી માને હું ઘટે છે ન કે આ વહી જા હે ને ડોહું તો આપણે બે રખડી જાવું. હવે આમાં તમારે તો ભાખરીને બાર દાળ ભાત લાવો બે ખાઈ લો. ભાખરીને દાળ ભાત તો ખવડાવી દે. તું એક જા ઉતાવળે જા ને તું કેરાળા જઈને દોરો કરાવીને વીએ જા. હવે કાંઈ આપણે દવા ને દુવા બે કરવું જોઈએ, એમને કઈ હારી નહીં થાય.